નમસ્કાર. આજે આપણે વાત કરીશું સંબંધોના અર્થશાસ્ત્ર વિશે. જેમ ઇકોનોમિક્સમાં કેટલાક નિયમો હોય છે, એ જ રીતે સંબંધોના પણ કેટલાક નિયમો હોય છે. આજે સંબંધોના અર્થશાસ્ત્રના 4 સૂત્રો વિશે આપણે ચર્ચા કરીશું. સંબંધોના અર્થશાસ્ત્રનું સૌથી પહેલું સૂત્ર છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ. આપણે સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હમણાં એક 80 વર્ષના બા કોર્ટમાં ગયા, મુંબઈ ફેમિલી કોર્ટમાં. એટલે જજે બાની સામે જોયું અને પૂછ્યું કે બા, આ 80 વર્ષે તમારે કોર્ટમાં આવવાની શું જરૂર પડી? એવું તો વળી શું થઈ ગયું? એટલે બા કહે, સાહેબ, આ તમારા કાકા છે ને, એમની બધી જ વાતો હું સાંભળું છું. એમને ઢોકળા ભાવતા હોય તો ઢોકળા બનાવી આપું, એમને હાંડવો ભાવતો હોય તો હાંડવો બનાવી આપું, એમની જે પણ ઈચ્છા હોય ને એ બધી હું પૂરી કરું. અને મને ખખડાવે ને સાહેબ, ત્યારે હું શાંતિથી સાંભળી લઉં. પણ જેવું હું કંઈક કહું એટલે તરત એ કાનમાંથી મશીન કાઢી નાખે છે. મારી કોઈ વાત સાંભળતા જ નથી, અને એટલા માટે મારે ડિવોર્સ લેવા છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે કોઈ આપણી વાત સાંભળે અને આપણામાં રસ લે. આર્ટ ઓફ લિસનિંગ ઇઝ આર્ટ ઓફ લવિંગ, એન્ડ આર્ટ ઓફ લવિંગ ઇઝ આર્ટ ઓફ લાઈફ. જ્યાં સુધી આપણે કોઈને સાંભળતા નથી, ત્યાં સુધી આપણે ક્યારેય કોઈના હૃદયમાં સ્થાન નથી પામી શકતા. આદિગુરુ શંકરાચાર્યજીએ તો બહુ સુંદર વાત કરી છે વિવેક ચૂડામણીમાં. વિવેક ચૂડામણીમાં 580 શ્લોકો છે, અને એના 384 નંબરના શ્લોકમાં આદિગુરુ શંકરાચાર્યજી કહે છે કે યોગસ્ય પ્રથમમ દ્વારમ વાક નિરોધો પરિગ્રહ નિરાશા ચ નિર્હા ચ નિત્યમ એકાંતશીલતા. આ યોગનું પ્રથમ દ્વાર કોઈ હોય તો એ છે વાક નિરોધો, વાણી પરનો સંયમ. આપણે 1 ગણું બોલીએ અને 100 ગણું સાંભળીએ અને 1000 ગણું નિધિધ્યાસન કરીએ, એવું આપણા શાસ્ત્ર આપણને શીખવે છે. આ નિધિધ્યાસન એટલે જે સાંભળ્યું છે એના ઉપર ચિંતન કરવું, એને નિધિધ્યાસનની પ્રક્રિયા કહે છે. હમણાં મારા પુસ્તકો અને લેખો વાંચીને ઘણા બધા ફોન આવ્યા. જેટલા મેગઝિન્સમાં મારા લેખ આવે છે, એ લોકો વાંચીને મને ફોન કરતા હોય છે. આ મને જે ફોન આવે છે ને, એમાં 90% સિનિયર સિટીઝન્સના ફોન આવે છે. પહેલી 2 મિનિટ એ મારી વાર્તા વિશે વાત કરે કે તમારી વાર્તા વાંચી, ખૂબ ગમી, અને પછીની 25 થી 30 મિનિટ મને એ પોતાની વાર્તા સંભળાવે છે. આ બધા જ વડીલો ઈચ્છે છે કે કોઈ એમને સાંભળે. ક્યાંક ને ક્યાંક ઘરના એક ખૂણામાં તેઓ એકલતાથી પીડાઈ રહ્યા છે. મને કેનેડાથી ફોન આવે, અમેરિકાથી ફોન આવે, ઓસ્ટ્રેલિયાથી ફોન આવે. ગયા મહિને એક કેનેડાથી ફોન આવ્યો, એ કાકા મહેસાણા બાજુના, અને મને ફોન કર્યો. મને કહે છે કે બેટા, તારી વાર્તા વાંચી, સરસ લખ્યું છે. અને પછી પોતાની મહેસાણી ભાષામાં મને કહેવા લાગ્યા કે છોકરો બધો ગયો છે જોબે, અને હું અહીંયા બેઠો બેઠો બારીમાંથી બરફ જોઉં છું. મહેસાણાના ફલાણા ગામની અંદર મારી 10 ગાયો છે, 12 ભેંસો છે, આટલી જમીન છે, મેં ગામમાં આટલા બાકડા મુકાવ્યા, મેં મંદિરની અંદર આટલું દાન કર્યું, મેં નાના બાળકો માટે આટલી સેવાઓ કરી. પોતાની આખી કહાની મને અડધો પોણો કલાક સુધી સંભળાવે, અને હું અહીંયા બેઠી બેઠી સાંભળું, અને પછી કહું, કાકા, હવે મારે કામ છે. આ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની વાત કોઈ સાંભળે. તો સંબંધોમાં જો આપણે પરિપક્વ થવું હોય, આપણે ઈચ્છીએ છીએ કે આપણા સંબંધો દરેકની સાથે સારા રહે,
તો આપણે સૌથી પહેલાં આ કામ કરવાની શરૂઆત કરવી પડશે, અને એ છે સાંભળીએ. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ. જ્યાં સુધી આપણે કોઈને સાંભળતા નથી ને ત્યાં સુધી આપણે એને સમજી નથી શકતા. તો સંબંધોના અર્થશાસ્ત્રનું સૌથી પહેલું સૂત્ર છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ. હમણાં એક પત્નીએ એના પતિને પૂછ્યું કે સાંભળો ને, આ લગ્નમાં ફેરા ફરે ને પછી કન્યાને ડાબી બાજુ અને પેલા વરને જમણી બાજુ કેમ બેસાડવામાં આવે? એટલે એના પતિએ જવાબ આપ્યો, સાંભળ, આ નફા નુકસાનના ચોપડામાં નફો હંમેશા જમણી બાજુ હોય અને ખર્ચો હંમેશા ડાબી બાજુ લખાય છે. આ ફેરા ફરીએ ને ત્યારે જ કહી દેવામાં આવે છે કે ખર્ચા માટે તૈયાર રહેજો. હવે આપણે સંબંધનું બીજું સૂત્ર જોઈએ, એ છે ગીવ એન્ડ ફોરગીવ. એક દીકરી, એના લગ્ન નક્કી થયા છે, કંકોત્રી છપાઈ ગઈ છે, ઘરના આંગણે સરસ મજાની રંગોળી રચાઈ છે, બાર શાખમાં તોરણ બંધાયા છે, સગાવાલાને કંકોત્રી અપાઈ ગઈ છે, ઘરમાં સરસ મજાનો માહોલ છે, લગ્નનો પ્રસંગ છે, માંડવો રોપાઈ ગયો છે, મહેમાનો આવી ગયા છે, અને આ દીકરીને એના પિતા જુએ છે તો એની આંખોમાં ઉદાસીનતા છે. એટલે પિતા દીકરીને પૂછે છે કે બેટા તને શું થયું? તારી આંખોમાં ઉદાસીનતા કેમ છે? એટલે દીકરી બોલે છે, પપ્પા બધા જ આવી ગયા છે, તમે બધાને આમંત્રણ આપ્યું છે, પણ પપ્પા મારા કાકા કાકી નથી આવ્યા. મારી બહુ જ ઈચ્છા છે કે મારા લગ્નમાં મારા કાકા કાકી પણ આવે. તમે જુઓ ને, માસા માસી, ફોઈ ફુવા, દાદા દાદી, નાના નાની આ બધા જ આવી ગયા છે, ફક્ત મારા કાકા કાકીની જ ગેરહાજરી છે. મને ખબર છે કે આપણા પરિવારો વચ્ચે અબોલા ચાલે છે. છેલ્લા 10 વર્ષથી નથી તમે એમના ઘરે ગયા, નથી એ આપણા ઘરે આવ્યા. આપણી વચ્ચે એક અહંકારની ખાઈ આવી ગઈ છે. આ અહંકારની ઊંડી ખીણને આપણે ઓળંગી નથી શક્યા. પપ્પા, આ હૃદયમાં લાગેલી જે ગાંઠ છે ને, આ વેરની ગાંઠ જે બંધાઈ ગઈ છે, એને ઓગાળી નાખો. મારી ઈચ્છા છે કે તમે કાકા કાકીને આમંત્રણ આપો, એ પણ મારા લગ્નમાં આવે. હું ચોરીના 4 ફેરા ફરતી હોઉં ને પપ્પા, ત્યારે મારા કાકા કાકી પણ મને આશીર્વાદ આપે. બસ એ જ કારણથી હું ઉદાસ છું. જો તમને તમારી દીકરી પ્રત્યે પ્રેમ હોય તો પ્લીઝ પપ્પા જાઓ અને કાકા કાકીને મનાવી લાવો. પપ્પા દીકરીની વાત માને છે, પોતાના નાના ભાઈના ઘરે જાય છે. વર્ષો પછી નાના ભાઈના ઘરના આંગણામાં પગ મૂક્યો. નાના ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો. મોટા ભાઈને જોઈને એને પણ આશ્ચર્ય થયું કે મોટા ભાઈ આજે મારા આંગણે આવ્યા છે. નાના ભાઈએ પૂછ્યું, આવો મોટા ભાઈ અંદર બેસો. ભાઈ કંઈ બહુ બોલ્યા નહીં, માત્ર એક જ વાક્યમાં જવાબ આપ્યો, નિધિના લગ્ન લેવાયા છે અને આ એની કંકોત્રી છે, તમે બંને પણ આવજો. બસ આ એક વાક્ય પૂરું કરીને મોટા ભાઈ ઘરની બહાર નીકળી ગયા. નાના ભાઈએ કહ્યું, મોટા ભાઈ અંદર આવો, અંદર બેસો તો ખરા, કેટલા વર્ષો પછી મારા ઘરે આવ્યા છો. મોટા ભાઈ ઘરમાં આવ્યા, બેઠા સોફા પર. નાના ભાઈની પત્ની પાણી લઈને આવી. થોડી વાર પછી એ એક બોક્સ લઈને આવે છે અને મોટા ભાઈના હાથમાં મૂકે છે. કહે છે, મોટા ભાઈ, આ નિધિ જન્મીને ત્યારથી અમે નક્કી કર્યું હતું કે એના કરિયાવરમાં અમે સોનાની બંગડી આપીશું. એના માટે ક્યારની આ બંગડી કરાવીને રાખી છે. અમે તો રાહ જોતા હતા કે તમે અમને આમંત્રણ આપો. સારું થયું મોટા ભાઈ તમે આવ્યા. હવે અમે પણ અમારી નિધિને આશીર્વાદ આપીશું. ભાઈ ભાભી અને તમામ સગાવાલા આ લગ્નના પ્રસંગમાં આવી ગયા છે. સરસ મજાનો લગ્નનો પ્રસંગ પાર પડ્યો. દીકરીના 4 ફેરા ફરાયા ચોરીના, અને પછી
એની વિદાયનો સમય આવ્યો. વિદાય વખતે પેલા બાપ પૂછે છે, બેટા તારા લગ્નમાં કંઈ બાકી નથી ને? તને કરિયાવરમાં કંઈ આપવાનું બાકી નથી રહ્યું ને? તારી કોઈ ઈચ્છા હોય તો કહી દે બેટા. હજુ એ તારો બાપ તારી બધી જ ઈચ્છા પૂરી કરશે, તું કહી દે. એટલે દીકરી કહે છે, પપ્પા તમે મને બહુ સારું ઘર શોધી આપ્યું છે, મારો મનગમતું પાત્ર છે, મને ખબર છે એ ઘરમાં મને કોઈ તકલીફ નથી પડવાની, પણ પપ્પા મારે જતાં જતાં એક વચન જોઈએ છે. અને વચન એ છે કે જ્યારે હું આ ઘરમાંથી વિદાય લઉં ને પપ્પા, તમારા જીવનમાંથી આ વ્યસનોએ પણ વિદાય લેવી પડશે. તમે મને વચન આપો કે તમે બધા જ વ્યસનો છોડી દેશો. એટલે પપ્પા કંઈ જવાબ નથી આપતા. ખૂબ દીકરી આગ્રહ કરે છે, પપ્પા સાંભળો, મને ખબર છે જ્યારે પણ હું આ વાત કરું છું ને ત્યારે તમે ગુસ્સો કરો છો, મારી વાત નથી સાંભળતા, પણ પપ્પા કાલે સવારે તમે ઉઠશો ને તો તમારી સાથે જીદ કરનાર કોઈ નહીં હોય. સાસરીએથી જ્યારે હું અહીંયા આવીશ ને તો હું મહેમાન બનીને આવીશ, પહેલાંની જેમ હવે અહીંયા નહીં રહી શકું. પપ્પા હું જઈ રહી છું, મને વચન આપો કે તમે હવે આ વ્યસન નહીં કરો. ખૂબ દીકરી આગ્રહ કરે છે, બધા સગાવાલા પણ એમને આગ્રહ કરે છે, અરે માની જાઓ ને, દીકરી માંગે છે શું બિચારી, માંગી માંગીને તમારી પાસેથી આ વ્યસન છોડાવવાનું વચન માંગે છે, અને એ પણ તમારા સારા માટે. ડૉક્ટર કાકાએ એને કહ્યું હતું કે જો તારા પપ્પા વ્યસન નહીં છોડે ને તો એમનો જીવ જોખમમાં છે, એ તમારા સ્વાસ્થ્ય માટે કંઈક માંગી રહી છે, મહેરબાની કરો ને એને આપી દો, વચન આપો. દીકરીને આમ નિરાશ કરીને ઘરના આંગણેથી ન મોકલો. અને એ વખતે એના પિતા દીકરીના માથા ઉપર હાથ મૂકે છે અને કહે છે, બેટા સાંભળ, તારા માથા ઉપર હાથ મૂકીને તને વચન આપું છું કે આજ પછી આ હાથોમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં આવે. આ આપીને તૃપ્ત થવાની વાત છે. ગીવ એન્ડ ફોરગીવ. હૃદયની અંદર કોઈના માટેનો દ્વેષ ભાવ ભરાયો હોય, અહંકારના લીધે જ્યારે આપણે અબોલા લઈ લઈએ છીએ, વર્ષોના લોહીના સંબંધો પણ દૂર થઈ જાય છે. જ્યારે આપણે માફી માંગીએ છીએ, માફી આપીએ છીએ ને ત્યારે અંદરથી હળવા થઈ જઈએ છીએ. આ સંબંધોનું આ બીજું સૂત્ર છે, એ માફી માંગો, માફી આપો. અને દિલથી જ્યારે કોઈ વ્યક્તિ કંઈક માંગે છે આપણી પાસે તો એ આપવાની આપણે હિંમત રાખીએ. આપણે શું માંગીએ છીએ એના ઉપરથી આપણી ગુણવત્તા નક્કી થાય છે, આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે, આપણું માપદંડ નક્કી થાય છે. તો બીજું સૂત્ર હતું ગીવ એન્ડ ફોરગીવ. સંબંધોના અર્થશાસ્ત્રનું ત્રીજું સૂત્ર છે, અને એ છે એંગર ટુ અવેરનેસ. આપણે બધા જ બહુ નાની નાની વાતમાં ગુસ્સો કરતા હોઈએ છીએ. ઘણીવાર ઘણા લોકોને આપણે મળીએ ને તેવું લાગે કે જાણે એના કોંડાનો અવતાર છે. નાની નાની વાતમાં ફૂંફાડા મારે, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. હજુ તો કોઈ પૂરેપૂરું વાક્ય બોલે એ પહેલાં જ એ રિએક્શન્સ આપવાનું શરૂ કરી દે. તો એંગર ટુ અવેરનેસ, આપણે આ ક્રોધથી સભાનતા તરફની દિશામાં આગળ વધવાનું છે. આપણે બધાને, હું તમને કેટલાક નામ કહું, બિન લાદેનનું નામ તમે સાંભળ્યું હશે. આપણે કેવી રીતે યાદ કરીએ છીએ એને? હું બિન લાદેન કહું એટલે તમને 26/11ની ઘટના યાદ આવે છે. તમે સદ્દામ હુસૈનનું નામ સાંભળ્યું છે, તમે કસાબનું નામ સાંભળ્યું છે. મુંબઈની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા એનો સૌથી મોટો સૂત્રધાર એટલે કસાબ. તમે ઈદી અમીનનું નામ સાંભળ્યું હશે, યુગાન્ડાનો સરમુખ હત્યાર. 1971માં રાતોરાત જે યુગાન્ડાનો પ્રેસિડેન્ટ બની ગયો, સરમુખ હત્યાર બની ગયો, એણે 1971થી 1979 સુધી 8 વર્ષ સુધી યુગાન્ડા પર રાજ કર્યું. અને એના રાજમાં લગભગ 5 લાખ જેટલા વ્યક્તિઓની હત્યા કરાવી.
એવો ક્રૂર શાસક. જેમ આપણે હિટલરને ઓળખીએ છીએ એ જ રીતે ઈદી અમીનને બ્લેક હિટલર કહેવામાં આવે છે. આ ઈદી અમીનના શાસનમાં એવું કહેવાય છે કે જે કોઈ એની સામે પડે એનું એક કત્લેઆમ કરાવી દે, એનું મર્ડર કરાવી દે. અને એટલું જ નહીં, કેટલાક આર્ટિકલ્સમાં એવું પણ લખ્યું છે કે માણસનું માંસ ખાતો હતો. જેનું મર્ડર કરાવે એના શરીરના ટુકડા કરીને પોતાના ફ્રિજમાં રાખે અને એનું એ માંસ ખાતો હતો. આવા કેટલાય આર્ટિકલ્સ મેં વાંચ્યા છે. પોતાની પત્નીનું ખૂન કર્યા પછી એણે પોતાની પત્નીનું પણ માંસ ખાધું છે. એના વિરુદ્ધમાં બોલનાર એક જસ્ટિસ હાઈકોર્ટના એનું એણે મર્ડર કરાવી દીધું. અને મર્ડર કરાવ્યા પછી જ્યારે એનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું એ વખતે એ પોસ્ટમોર્ટમના રૂમમાં જાય છે, પેલા ડૉક્ટરોને બહાર કાઢે છે અને એનું પણ માંસ એણે ખાધું છે. આવો ક્રૂર શાસક ઈદી અમીન 1972માં એણે 80,000 એશિયન્સને યુગાન્ડાની બહાર કાઢી મૂક્યા હતા. એમાં કેટલા બધા ભારતીયો અને ગુજરાતીઓ પણ હતા. પહેરેલા કપડે એ લોકો પોતાની તમામ સંપત્તિ છોડીને, પોતાની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો એટલે લંડન ચાલ્યા ગયા અને ત્યાં જઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આવો ક્રૂર હિંસક એક શાસકને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? આવા એક વ્યક્તિનું જ્યારે કિડનેપ થયું ત્યારે કિડનેપર્સે પ્રજાજનોને એવું કહ્યું કે તમે અમે માંગીને એટલા પૈસા આપો, નહીં તો આ ઈદી અમીનને અમે છોડી મૂકીશું. આમ જનરલી એવું હોય કે કોઈનું કિડનેપ થાય તો કિડનેપર્સ એવું કહે કે પૈસા આપો નહીં તો આને મારી નાખીશું. જ્યારે આના કેસમાં એવું કીધું કે પૈસા આપો નહીં તો આને છોડી મૂકીશું. આવો હિંસક ઈદી અમીન, જ્યારે આપણે એનું નામ સાંભળીને તો આપણું હૃદય નફરતથી ભરાઈ જાય છે. કારણ કે એની અંદર અપાર ગુસ્સો, ક્રોધ, ઘૃણા હતી માનવજાત પ્રત્યે. આપણે કેવી રીતે યાદ કરીએ છીએ એને? હું નામ દઉં સરદાર વલ્લભભાઈ પટેલનું. આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મૃત્યુ પામ્યા ને તેમના વારસામાં એ મૂકીને ગયા હતા 27 વર્ષ જૂની એક ઘડિયાળ. તૂટી ગયેલા ચશ્માની દાંડી સાંધીને મૂકેલા એક જોડી ચશ્મા અને પોતાના હાથે કાંતીને તૈયાર કરેલા ખાદીના 2 જોડી વસ્ત્ર અને બેંકના એકાઉન્ટમાં માત્ર 278 રૂપિયા. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે એમના એકાઉન્ટમાં પૂરા 278 રૂપિયા નહોતા, એવા આપણા ગૃહપ્રધાન એમનું આજે 3,000 કરોડના ખર્ચે ઊભેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ એમના વ્યક્તિત્વની ઊંચાઈ છે. જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળીએ આપણું હૃદય ગૌરવથી છલકાય છે. કારણ કે લોકપ્રિય હતા. આ કસાબ, આ દાઉદ ઇબ્રાહિમ, આ ઈદી અમીન, આ હિટલર, આ બધા નામો લોક પ્રસિદ્ધ છે. આજની તારીખમાં પણ આ નામ બધા જ જાણે છે, ઓળખે છે. પણ એ નામ સાંભળીને હૃદય ઘૃણાથી ભરાઈ આવે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, જે જન્મજાત કવિ, દેશભક્ત, એમને જ્યારે કાળા પાણીની સજા સંભળાવવામાં આવે, અંદમાન નિકોબારની જેલમાં એમને પૂરી દેવામાં આવે, અંદરથી કવિતાઓ ફૂટે, લખવાની કોઈ જગ્યા ના હોય, ના કાગળ હોય, ના પેન હોય. પેલો જનરલ બારી, જેલર એને મારે, એને ઘાણીના બળદની જેમ પેલા ઘાણી સાથે ફેરવે અને એવી હાલતની અંદર જ્યારે અંદરથી કવિતાઓ ફૂટે ને ત્યારે આપણા વીર સાવરકર નખથી દિવાલો ઉપર કવિતાઓ લખતા અને આંગળીઓમાંથી જે લોહી નીકળે ને એનાથી એમણે કવિતાઓ લખી છે. આવા વ્યક્તિઓનું નામ જ્યારે આપણે સાંભળીએ ને તો આપણું હૃદય ગૌરવની લાગણી અનુભવે છે. આપણે અંદર કરુણા વ્યાપે છે કે આવા પણ માણસો હતા. આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળીએ, આપણા રાષ્ટ્રીય શાયર. તો આ એંગર ટુ અવેરનેસ, આ આપણું ત્રીજું સૂત્ર છે. આપણે કેવું જીવન જીવવું છે? આપણા મૃત્યુ બાદ આપણને લોકો કઈ રીતે ઓળખે? આપણી ઓળખ કેવી બનાવી છે? એના ઉપર આપણા જીવનનો આધાર છે. તો જ્યારે પણ ગુસ્સો કરીએ એક ક્ષણ રોકાઈને આપણે વિચાર કરીએ કે આનાથી શું લાભ થશે. પતિ આખો દિવસ
જોબ કરીને ઘરે આવે, ઘણું બધું ટેન્શન છે, માર્કેટ ડાઉન ગયું છે, નવા ઓર્ડર્સ મળતા નથી, કસ્ટમરની કમ્પ્લેન સાંભળે છે, બોસનો કકળાટ સાંભળે છે. આ બધું જ સાંભળીને પ્રેશરનો ઢગલો લઈને ઘરે આવે છે. હજુ તો એ નિરાતે બેઠા પણ નથી અને ત્યાં જ પત્ની પાણીનો ગ્લાસ લઈને આવે અને એને આખા દિવસની વાર્તા સંભળાવે. આ તમારા બાને તમે સમજાવી દેજો, બહુ માથાકૂટ કરે છે મારી સાથે, તમે તો જતા રહો છો પણ આખો દિવસ મારે એમની સાથે વિતાવવો પડે છે, આખો દિવસ એમની ફરિયાદો ચાલુ હોય છે, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. આ તમારા બાને મારા સિવાય બીજું કોઈ ના રાખી શકે. કેટલી બધી ફરિયાદો પત્ની કરે. આપણે કેમ સમજતા નથી કે કોઈ વ્યક્તિ જ્યારે થાકીને ઘરે આવે તો એટલીસ્ટ અડધો કલાક આપણે એની સાથે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરીએ, એનું આ પ્રેશર છે ને રિલીઝ થઈ જવા દઈએ અને પછી એની સાથે વાત કરીએ. અને ભાઈઓ જો પત્નીને સાંભળે ને, ભલે એ જે કે તમે માત્ર એને સાંભળી લો ને તો એનું અડધું ફ્રસ્ટ્રેશન દૂર થઈ જતું હોય છે. આ ગુસ્સાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એંગર ટુ અવેરનેસ, આ ત્રીજું સૂત્ર છે. હમણાં એક વિદ્યાર્થી તળાવના કિનારે બેઠો હતો અને એણે જોયું કે તળાવમાં કોઈક વ્યક્તિ પડ્યું. એને તરતા નહોતું આવડતું, એ આમ હવામાં બહાર નીકળવાના પ્રયત્નો કરતા હતા. એટલે આ વિદ્યાર્થીએ તળાવમાં છલાંગ લગાવી, પેલા ભાઈને ખેંચીને બહાર લઈ ગયા, એના શરીરમાંથી પાણી કાઢ્યું, એના શ્વાસ જરા હેઠા બેઠા અને પછી એણે ધ્યાનથી જોયું, અરે હા તો મારા ટીચર છે. અને શિક્ષકે પણ એ વિદ્યાર્થીને જોયું અને કહ્યું, બેટા થેન્ક યુ, તે મારી મદદ કરી, તે મારો જીવ બચાવ્યો. આજે જ તો કદાચ ન હોત ને તો હું મારો જીવ ગુમાવી દીધો હોત. ખૂબ ખૂબ આભાર બેટા. બોલ તારે શું જોઈએ છે? તારી બધી જ ઈચ્છા હું પૂરી કરીશ, તારે જે જોઈએ ને હું તને લાવી આપીશ. એટલે વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ મારે કંઈ નથી જોઈતું, પણ મને એક વચન આપો કે ક્લાસમાં જાઓ ને તો મારા પેલા મિત્રો, મારા બીજા વિદ્યાર્થી મિત્રોને એવું ના કહેતા કે તમને મેં બચાવ્યા છે. આપણો સ્વભાવ ક્યાંક ને ક્યાંક, આપણા સ્વભાવના કારણે આપણે લોકોમાં અપ્રિય થઈ જતા હોઈએ છીએ. તો સંબંધોનું આ ત્રીજું સૂત્ર હતું, એંગર ટુ અવેરનેસ. હવે આપણે ચોથા સૂત્રની વાત કરીએ. એ છે રિસ્પેક્ટ એન્ડ રેકગ્નાઇઝ. આપણા હિતેચ્છુઓ જ્યારે કોઈ વાત કહેતા હોય તો એમાં કોઈ મર્મ હોય છે, એમાં કોઈ તથ્ય હોય છે. આપણે ઘણીવાર એમને અવોઇડ કરતા હોય છે, એની વાતો પર ધ્યાન નથી આપતા. તો રિસ્પેક્ટ એન્ડ રેકગ્નાઇઝ. 100 BC, બિફોર ક્રાઇસ્ટ, 100 years, એ વખતે યુરોપમાં એક બાળકનો જન્મ થાય છે. આ બાળક 25 વર્ષનો થાય છે ત્યાં સુધી એને ક્યાંય જોબ નથી મળતી, ક્યાંય નોકરી નથી મળતી અને એનો સ્વભાવ એટલો ખરાબ હોય છે કે કોઈ એની સાથે વાત નથી કરતું. એટલે આને રિયલાઇઝ થાય છે કે મારો સ્વભાવ સુધારવો જોઈએ, મારે બધા સાથે સારી રીતે વર્તવું જોઈએ. અને એના માટે એણે આર્મી જોઈન કરી. આર્મીમાં એને જોબ મળે છે, એટલી નિષ્ઠાપૂર્વક એણે નોકરી કરી કે ધીરે ધીરે એ બધાનો પ્રિયપાત્ર થઈ ગયો. બધા જ એને પ્રેમ કરવા લાગ્યા. ધીરે ધીરે પ્રગતિ કરતો ગયો અને એક સિપાહીમાંથી જનરલ સુધીની કક્ષા સુધી પહોંચી ગયો. અને પછી એના નેતૃત્વ હેઠળ લગભગ 19 જેટલા યુદ્ધો લડાયા અને એમાંથી 16 યુદ્ધમાં એ જીતી ગયો. પોતે જનરલ હતો, ટોપ મોસ્ટ પોઝિશન પર હતો, તેમ છતાંય એ પોતાના સિપાહીઓ સાથે સૂઈ જતો. એ સિપાહીઓ જે ભોજન કરે એ કરતો. એ પોતાના ટેન્ટમાં પણ ન સૂવે. બધાનું એણે દિલ જીતી લીધું. આખા દેશમાં એના પ્રત્યે ખૂબ માન થયું અને પછી એ આર્મીના જનરલમાંથી એ દેશનો સરમુખ હથિયાર બને છે. હું વાત કરું છું રોમના શાસક જુલિયસ સીઝરની. આ જુલિયસ સીઝર જ્યારે સત્તા પર આવ્યો તેણે કેટલા બધા સારા કામ કર્યા છે. એણે સમાજ વ્યવસ્થાને સુધારી, એણે અર્થવ્યવસ્થાને સુધારી, એણે રોડ કર્યા, રસ્તા કર્યા, રોમને બિલ્ડિંગ્સ આપી, ગાર્ડન્સ આપ્યા, લાઇબ્રેરીઝ આપી,
કેલેન્ડરની અંદર એણે બધા મહિનાઓ જુલાઈ આ બધા મહિનાઓ એણે સરખા કર્યા, લીપ યરની શરૂઆત કરી. ઘણું બધું એનું યોગદાન હતું રોમમાં. અને એટલું જ નહીં, એણે લોકોને સ્કલ્પ્ટરની દિશામાં, શિલ્પશાસ્ત્રની અંદર, કવિતાઓની અંદર, લેખનની અંદર ખૂબ માર્ગદર્શન પણ આપ્યું. એ પોતે પણ એક બહુ સારા લેખક હતા અને કવિ હતા. એમણે ઘણા પુસ્તકો પણ ભેટ આપ્યા છે સમાજને. આવા જુલિયસ સીઝર એકવાર સેનેટની મિટિંગમાં જઈ રહ્યા હતા. સેનેટની મિટિંગમાં જવા માટે તૈયાર થતા હતા એ વખતે એમની પત્નીએ એમને કહ્યું, સાંભળો, મને એક બહુ જ ડરામણું સપનું આવ્યું છે. સપનામાં મેં તમારા સ્ટેચ્યુ ઉપરથી લોહી નીતરતા જોયું છે અને કેટલાક લોકોના હાથો તમારા લોહીથી રંગાયેલા હતા. મહેરબાની કરો, મને આજે બહુ અપશુકન થાય છે, સારા સંકેત નથી મળી રહ્યા, તો આજે પ્લીઝ તમે સેનેટમાં ન જાઓ ને. ખૂબ વિનંતી કરે છે જુલિયસ સીઝરને કે આજે તમે ન જાઓ, મને સવારથી અપશુકન થઈ રહ્યા છે. તેમ છતાંય જુલિયસ સીઝર એની વાત નથી સાંભળતા અને જોર જોરથી હસે છે, હું જુલિયસ સીઝર, મને શું થવાનું. જુલિયસ સીઝર ત્યાંથી બહાર નીકળે છે. રસ્તામાં એમના એક હિતેચ્છુ મળે છે. એ ફિલોસોફર હતા. એમણે એક કાગળમાં કેટલાક નામો લખીને આપ્યા. જુલિયસ, આજે ન જાઓ, તમારા વિરુદ્ધ બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. લોકો તમને મારવાના પ્લાન બનાવી રહ્યા છે અને આટલા લોકોનું લિસ્ટ છે, આનાથી સાવચેત રહેજો. ખૂબ વિનંતી કરી. જુલિયસ સીઝરે એક કાગળ લઈને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. જુલિયસ સીઝરે એને વાંચ્યો પણ નહીં. અને એ જ્યારે સેનેટ હોલમાં જાય છે, પોતાનું કામ પૂરું કરે છે અને ત્યાર પછી એનો એક મિત્ર એની પાસે આવે છે, એનો હાથ પોતાના હાથમાં લે છે અને એના પેટમાં ખંજર ભોંકી દે છે. આ પહેલું સ્ટેબિંગ. એક પછી એક બધા જ સેનેટના સભ્યો જુલિયસ સીઝરને મારે છે, એના પેટમાં ખંજર ભોંકે છે. 23 વાર થયા છે. 23 વાર સ્ટેબિંગ થયા અને છેલ્લો વાર કરનાર એ બ્રુટસ જુલિયસ સીઝરનો સૌથી પ્રિય અને અંગત મિત્ર હતો. જુલિયસ સીઝર હવે મોતની ક્ષણો ગણી રહ્યો હતો અને એ વખતે છેલ્લો ઘા કરનાર પેલો બ્રુટસ એનો ચહેરો જુએ છે અને છેલ્લા શબ્દો બોલે છે, બ્રુટસ, યુ ટુ. બ્રુટસ, તું તો મારો અંગત મિત્ર હતો ને, તારી સાથે તો બધી જ વાતો શેર કરતો અને તે પણ મારી સાથે આવું કર્યું બ્રુટસ. આ શબ્દો સાથે જુલિયસ સીઝર છેલ્લા શ્વાસ લે છે અને એનો રાજાશાહી પોશાક પોતાના શરીર ઉપર લપેટી દે છે અને એક રાજાને શોભે એવું મૃત્યુ સ્વીકારે છે. આ જુલિયસ સીઝરના વારસદાર એનો દીકરો ઓક્ટેવિયન એ પછી પોતાના પિતાનો બદલો લે છે. એ બધા જ જે હત્યા જેણે કરી હતી એ લોકો બહાર આવીને ડિક્લેર કરે છે કે અમે જુલિયસ સીઝરને મારી નાખ્યો, જુલિયસ સીઝર ખતમ થઈ ગયો, જુલિયસ સીઝર હણાયો. અને આ સાંભળીને પ્રજાજનો રોષે ભરાય છે, ખૂબ ગુસ્સે થાય છે એ હત્યા કરનારા લોકો પ્રત્યે અને બધા જ ગ્રીસ ભાગી જાય છે અને ઓક્ટેવિયન ગ્રીસ જઈને એ લોકોને મોતને ઘાટ ઉતારે છે. એમાંનો આ બ્રુટસ એ પોતે સ્યુસાઇડ કરી લે છે. ઘણી લાંબી કથા છે, મારે એમાં નથી જવું, પણ મારે જે સંદેશ આપવો છે કે જ્યારે આપણા સ્વજનો, આપણી પત્ની, પતિ કોઈક વાત કરતા હોય ને તો આપણે એને શાંતિથી સાંભળવી જોઈએ. આપણા હિતેચ્છુ આપણને રોકે તો એ વાતમાં કોઈ તથ્ય હશે જ, આપણે એ વાત સાંભળવી જોઈએ. એવો જ એક બીજો પ્રસંગ છે. 1912 14મી એપ્રિલ રાતના 11:50 વાગે એક સ્ટીમર, એક શિપ ઘણા બધા પેસેન્જર્સને લઈને ત્યાંથી નીકળે છે. એનું નામ હતું ટાઇટેનિક. આ ટાઇટેનિકને ચેતવણી આપવામાં આવી હતી. આ ટાઇટેનિક એમને એમ નથી ડૂબી. ટાઇટેનિક
એ આઈસબર્ગ સાથે અથડાય છે એ પહેલાં 3 વાર એના પર ફોન આવે છે અને રેડિયો પર કોલ આવે છે. એક મેબાસા નામનો માણસ બીજી સ્ટીમર ઉપરથી ફોન કરીને કહે છે કે આગળ આઈસબર્ગ છે. 23.5 કિલોમીટરની ઝડપે ટાઇટેનિક આગળ વધી રહી હતી અને એ વખતે આ ફોનને અવગણીને ટાઇટેનિકનો કેપ્ટન બોલે છે કે ધીસ ઇઝ ટાઇટેનિક એન્ડ ધીસ ઇઝ અનસિંકેબલ. આને કોઈ ડૂબાડી ના શકે, આ ટાઇટેનિક છે. આ અહંકાર એને હતો. અને થોડી જ વારમાં ખબર પડે છે ટાઇટેનિકની સામે જે બેઠો હોય છે એનું નામ હોય છે ફ્રેડરિક, અને ફ્રેડરિકને દેખાય છે કે સામે પેલું આઈસબર્ગ છે અને હવે સમય વીતી ગયો છે. સીધી ટાઇટેનિક એની સાથે અથડાય છે અને 1500 માણસોનો ભોગ લે છે. 1500 વ્યક્તિઓ એ ટાઇટેનિક સાથે સમુદ્રમાં ડૂબી જાય છે, પોતાના જીવ ગુમાવે છે. માત્ર એ ચેતવણીને જો સાંભળી લીધી હોત, એ ચેતવણી ઉપર જો ધ્યાન આપ્યું હોત અને અહંકારમાં ન રહ્યા હોત ને તો કદાચ એ 1500 વ્યક્તિઓ જીવતા હોત. આપણા સ્વજનો, આપણા હિતેચ્છુઓ જ્યારે પણ કોઈ વાત સંભળાવે, કંઈક કહેવા માગતા હોય તો આપણે એમને માન આપીએ, એમનું ધ્યાન આપીએ ને એમને કાન આપીએ. આ સંબંધોનું ત્રીજું સૂત્ર છે. આજે મેં 4 સૂત્રની વાત કરી. પહેલું સૂત્ર હતું લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ. આપણે બીજાને સાંભળીએ અને એમને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું સૂત્ર હતું ગીવ એન્ડ ફોરગીવ. આપણે માફ કરતા શીખીએ અને હૃદય ખોલીને આપતા શીખીએ. ત્રીજું સૂત્ર હતું એંગર ટુ અવેરનેસ. ક્રોધ કરતાં પહેલાં થોડી ક્ષણ રોકાઈ જઈએ અને સભાન થઈએ, આપણે આપણી અંદર સભાનતા કેળવીએ. અને ચોથું સૂત્ર જે મેં વાત કરી એ હતું રિસ્પેક્ટ એન્ડ રેકગ્નાઇઝ. રિસ્પેક્ટ ધ ઓપિનિયન્સ ઓફ યોર લવ્ડ વન્સ. જ્યારે આપણા હિતેચ્છુ, આપણા સ્વજનો આપણને કંઈ પણ કહે તો આપણે અહંકારની અંદર એમની વાતને અવગણીએ નહીં, પણ એને સાંભળી લઈએ. આ 4 સૂત્રો જો આપણે આપણા જીવનમાં ઉતારીશું, આપણા જીવનમાં અપનાવીશું તો સંબંધોના શેર માર્કેટમાં ક્યારેય મંદી નહીં આવે. સંબંધોનો ગ્રાફ હંમેશા ઉપર તરફ જશે. હમણાં જ એક પત્ની એના પતિને જગાડતા હતા અને કહ્યું કે તમે ઉઠી ગયા હોય ને તો હું ચા મૂકી દઉં. એટલે પેલા પતિ કહે છે કે તને કેટલી વાર કહ્યું કે ઉઠી ગયા એવું નહીં બોલવાનું? તને ખબર છે ને હું શેર માર્કેટમાં છું, અને શેર માર્કેટમાં ઉઠી ગયા એટલે શું કહેવાય? આપણે બધા જ ક્યાંક અંધકારના ઊંડા એક એવા પ્રદેશમાં રહીએ છીએ કે જ્યાંથી બહાર નીકળવું ઘણીવાર બહુ મુશ્કેલ થતું હોય છે. અને એ વખતે આપણા શાસ્ત્રો આપણને પ્રકાશ આપે છે. જીવનની અવસ્થા જો આપણે 65 વર્ષે પહોંચીએ, 75 વર્ષે પહોંચીએ, 85 વર્ષે પહોંચીએ કે 95 વર્ષે પહોંચીએ ને તો એ માત્ર ને માત્ર ઈશ્વરની કૃપા સિવાય શક્ય જ નથી. કારણ કે બહુ અનસર્ટિન લાઈફ આપણે જીવી રહ્યા છે. હમણાં જ હું ક્લાસની અંદર એટેન્ડન્સ લેતી હતી અને મારો એક સિવિલનો વિદ્યાર્થી કેટલાય દિવસોથી એબસન્ટ. મેં એના મિત્રોને પૂછ્યું કે આ ભાઈ કેમ આવતો નથી? અને ત્યારે મને જે જવાબ મળ્યો, મને કીધું મેડમ એ એક્સપાયર્ડ થઈ ગયો છે, એ મૃત્યુ પામ્યો છે. મેં પૂછ્યું શું થયું? તો કહે છે મેડમ એને હાર્ટ એટેક આવ્યો હતો. માત્ર 18 વર્ષનો યુવાન, મારી સાથે એનો ફોટો પણ છે. આ વાત જ્યારે મેં જાણીને ત્યારે મને એટલું દુઃખ થયું કે આપણે કેવા વિશ્વમાં જીવી રહ્યા છે જ્યાં નેક્સ્ટ મોમેન્ટ શું થવાનું છે આપણને ખબર નથી. અનસર્ટિનિટી, અનિશ્ચિતતાઓ વચ્ચે આપણે જીવી રહ્યા છે. અને આવા સમયે ઈશ્વર જો આપણને લાંબુ આયુષ્ય આપે તો ઈશ્વરના ખૂબ મોટા ઉપકાર છે. માટે આપણે આપણું જીવન એ ઈશ્વરને સમર્પિત કરવાનું છે. અને ભગવાને તો ભગવદ્ ગીતામાં કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ બધું જ છોડીને તું મારી શરણમાં આવ. આ ઈશ્વર સાથેનો સંબંધ છે. ઈશ્વરે ગેરંટી આપી છે ભગવાને કે બધું જ છોડીને તું મારી શરણમાં આવ
તો તને પાપથી મુક્ત કરવાની ગેરંટી મારી છે. તને બધા જ પાપોથી મુક્ત કરીને મોક્ષમાં લઈ જવાનું હું તને વચન આપું છું. આ ભગવદ્ ગીતાનું ભગવાન કૃષ્ણએ આપેલું વચન છે. તો આપણે એના અનુસાર જ્યારે આપણે જીવન જીવીએ છીએ અને ઈશ્વર સાથે સંબંધ જોડીએ છીએ ત્યારે આપણું જીવન સાર્થક થાય છે. બસ આ જ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ મને ધ્યાનથી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.